સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા દિવ્યાંગ અને અનાથ બાળકોને 24 કલાક રાખવા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ છેલ્લા 15 વર્ષથી બિલખા રોડ ખાતે કાર્યરત છે। હાલમાં તેઓ દ્વારા વડોદરા ખાતે એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગ અનાથ બાળકોને 24 કલાક રાખવામાં આવશે અને તમામ સુવિધા વિના મૂલ્યે આપવામાં આવશે। અને સાથે સાથે ભિક્ષાવૃત્તિ નિવારણ કેન્દ્રને અનુલક્ષીને શેલ્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, મેયર પિંકીબેન સોની, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી, CWC ચેરપર્સન તથા સદસ્ય શંકરલાલ ત્રિવેદી સહિતના આ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સાથે અગ્રણીઓ અને વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો અને બેગર્સ માટે એક શેલ્ટર હોમ ત્યાં શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રકારના એક ઇનિશિયેટિવ વડોદરા શહેરમાં એક NGO તરફથી પ્રથમ પ્રકારનું છે। તેઓના ઓલરેડી જૂનાગઢ ખાતે જે સંસ્થા ચાલતી હતી એના સેકન્ડ સેન્ટર ત્યાં વડોદરામાં પણ શરૂ થઈ રહ્યું છે। તો આ એક ઇનિશિયેટિવ જે ઇન્ટેલેક્ચ્યુઅલી અને ફિઝિકલી ડિસેબલ્ડ બાળકો માટે, જેમને આપણે દિવ્યાંગ કહીએ છીએ, આ અત્યંત જરૂરી હતી। કેટલાક બાળકો આજની તારીખે સમાજમાં એક્સક્લુડ થઈને કેટલાક પ્રકારના પરેશાની, મુશ્કેલીને સામે કરવું પડે છે। આવા બાળકો માટે આ એક આશીર્વાદરૂપ પણ છે। એને એમના જે રિહેબિલિટેશન કેર સાથે સાથે શિક્ષણ અને વોકેશનલ એજ્યુકેશન માટેનું પણ એક સેન્ટર બનશે એવું મને વિશ્વાસ છે। બરોડામાં જેણે અમને સહકાર આપ્યો છે એ પણ હાજર રહ્યા। આ અમે મકાન ભાડાનું છે, એમના ઓનર છે એ પણ હાજર રહ્યા। ખરેખર સંસ્થાનો આજે પહેલો દિવસ, સંસ્થા જે અમે ચાલુ કરીએ છીએ, આમ તો ખરેખર અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ, પણ જે બરોડામાં જે કોઈ દિવ્યાંગો છે અથવા તો જરૂરિયાતવાળા છે અને જે ખરેખર ભીખ માગે છે, ટૂંકમાં આપણે એમ કહીએ ને કે ભિખારી નથી પણ ભીખ માગવાની મજબૂર થયા હોય, તેમને કઈ રીતે રોજગારી મળે એવા સતત અમારા પ્રયત્નો રહેશે। અને બરોડામાં જે વધારે પડતા દિવ્યાંગો છે એમને સારી રીતે ભોજન મળી શકે અને સારી રીતે સાચવી શકે એવી અમારી સતત નેમ સાથે આજે આ બરોડામાં અમે આ ત્રીજું સેન્ટર ચાલુ કરીએ છીએ। ખરેખર બરોડાવાસી અને જે સંસ્થામાં હિતોક્ષો છે એમને ખૂબ ખૂબ અમે આભાર માનું છું।